આજનું રાશિફળ આજે 30 મે આજના ગુરુવારના દિવસે આ 3 રાશિના જાતકોને મળી શકે છે આર્થિક લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. તમારી અંદર વધારેની ઉર્જા હોવાને કારણે તમે સમયસર કામ પૂર્ણ કરી શકશો. તમે બીજાના કામમાં ભૂલો શોધી શકો છો, જેને કારણે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે, જેને કારણે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. જો તમને તમારા સહકાર્યકરોની કોઈ મદદની જરૂર હોય તો તમને તે સરળતાથી મળી જશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં સાવધાની રાખવી જોઈએ. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખશો. કેટલાક કામ પૂરા ન થવાને કારણે તમે નિરાશ થશો. કોઈ પણ બાબતમાં ઘમંડ ન બતાવો. પરિવારના સભ્યો તમારી કોઈ વાતથી ખરાબ અનુભવી શકે છે. તમારા બાળકો તમારા દ્વારા આપવામાં આવેલી જવાબદારીને પૂર્ણ કરી શકશે નહીં, જેને કારણે તમે દુઃખી રહેશો. ભાઈ બહેનો તમારો પૂરો સાથ આપશે. તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે. તમે તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવનાર છે. તમારે લોકો જે કહે છે અથવા સાંભળે છે તેનાથી પ્રભાવિત થવાનું ટાળવું પડશે. તમને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે, પરંતુ ખર્ચ પણ સમાન રહેશે. પરિવારના નાના બાળકો તમારી પાસેથી કંઈક વિનંતી કરશે. જો તમે તમારા માતા પિતાને પૂછો અને કોઈ નવું કામ કરો તો તમારા માટે સારું રહેશે. તમે તમારા પિતા સાથે કોઈ મોટી વાત કરી શકો છો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમને નવી નોકરી મળી શકે છે. તમે સરકારી યોજનાઓમાં સારા પૈસાનું રોકાણ કરી શકો છો. તમે તમારા કામમાં વ્યસ્ત રહેશો. તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ઓછું ધ્યાન આપશો. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે, જેમાં તેઓ ચોક્કસપણે જીતશે. લગ્ન માટે લાયક વ્યક્તિઓ માટે લગ્નની પ્રબળ શક્યતા છે. તમે તમારા કોઈ સંબંધીને મળશો. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારી યોજનાઓને ગતિ મળશે. જો તમે કોઈ તણાવને લઈને ચિંતિત હતા તો તે પણ આજે દૂર થઈ જશે. પારિવારિક વ્યવસાયમાં તમારા કોઈ સહકર્મી દ્વારા તમે છેતરાઈ શકો છો. દૂર રહેતા પરિવારના સભ્યના ફોન કોલ દ્વારા તમને કેટલીક નિરાશાજનક માહિતી મળી શકે છે. તમારા કોઈ પણ પ્રોપર્ટીના સોદાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. કોઈને પૂછ્યા વિના સલાહ ન આપો, નહીં તો પછી પસ્તાવો થશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. તમે તમારી આવક વધારાના સ્ત્રોતો પર સંપૂર્ણ ધ્યાન આપશો. તમે પરિવારના સભ્યો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. તમારી માહિતી તમને પૈસા સંબંધિત મામલાઓમાં ફાયદો કરાવશે. તમે કોઈને પૈસા ઉધાર પણ આપી શકો છો. લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનર વિશે કોઈ વાતને લઈને નાખુશ થઈ શકે છે. સર્જનાત્મક કાર્ય તરફ તમારો ઝુકાવ વધશે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તો જ તેઓ જીવનમાં કંઈક કરી શકશે.
આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. જો તમારે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તમારી વચ્ચે ધીરજ રાખો. જો માતાને કોઈ શારીરિક સમસ્યા લાંબા સમયથી પરેશાન કરી રહી હતી તો તેની સમસ્યાઓ વધી શકે છે. તમે પરિવારના સભ્યોને કોઈ મુદ્દા પર લડતા જોઈ શકો છો, જે તમારા તણાવનું કારણ બનશે. કોઈ પણ પ્રોપર્ટી ડીલ કરતી વખતે તમારે તેના જંગમ અને સ્થાવર પાસાઓ સ્વતંત્ર રીતે તપાસવા પડશે, અન્યથા તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. તમે કોઈ કામ ભાગ્ય પર છોડી શકો છો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેશો તો તમને તે સરળતાથી મળી જશે. જો તમારા પૈસા ક્યાંય અટવાઈ ગયા હોય તો તમે તે પણ મેળવી શકો છો. પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે વાણીમાં મધુરતા જાળવી રાખો. જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો કરો. તમે કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ લેશો. બેન્કિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે આળસુ રહેવાનો છે. તમે તમારા કામમાં બેદરકાર રહેશો, જેને કારણે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા બાળકો માટે ભેટ લાવી શકો છો. જો તમને કોઈ શારીરિક સમસ્યા હતી તો તમે તેને દૂર કરવાનો પ્રયાસ કરી શકો છો. જો તમે વ્યવસાયમાં ભાગીદાર બનવાનું વિચારી રહ્યા છો તો તેની સંપૂર્ણ તપાસ કરો. તમારો કોઈ મિત્ર આજે તમારા માટે કોઈ સારા સમાચાર લઈને આવશે. શેર બજાર સાથે સંકળાયેલા લોકોએ અનુભવી લોકોની સલાહ લઈને રોકાણ કરવું વધુ સારું રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે નિરાશાજનક રહેવાનો છે. અત્યંત ભાવુક થવાના કારણે તમે સમયસર કોઈ નિર્ણય લઈ શકશો નહીં. પરિવારના કોઈ સભ્યની બાબતને લઈને તમારું મન ચિંતિત રહેશે. જો તમે મિલકતના વિભાજનને લગતી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે તેને ઉકેલવાની જરૂર છે. જે લોકો કોઈ પણ સ્કીમમાં પૈસા રોકે છે તેઓએ તેમાં સાવધાની રાખવી પડશે. માતાને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. વેપારમાં તમે તમારા વિચારો સફળતાપૂર્વક લોકો સમક્ષ વ્યક્ત કરશો, જેને કારણે તમારું કામ સરળતાથી થઈ જશે. જો તમને ક્યારે કોઈની મદદની જરૂર હોય તો તમને તે મદદ સરળતાથી મળી જશે. તમારે કોઈને પણ બિનજરૂરી માહિતી આપવી જોઈએ નહીં, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લઈ શકે છે, જેમાં તમને લોકોના વિચાર જાણવાનો મોકો મળશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. જો તમે તમારા પૈસા અગાઉ ક્યાંય રોક્યા હોય તો તમને તેમાંથી સારો નફો મળવાની સંભાવના છે. તમારું મન બિનજરૂરી વસ્તુઓ ખરીદવા તરફ રહેશે. તમારે તમારા વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. થોડા દિવસો માટે ભવિષ્ય માટે બચત કરવા માટે તેને બચત તરીકે ક્યાંય જમા કરો. તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ તમારે તેના માટે આયોજન કરીને આગળ વધવું પડશે.